એક સીટ મળીને સુરેન્દ્રનગરનું 1500 કરોડનું કૌભાંડ ખુલ્યું। નાયબ મામલતદારનો ઈડી સમક્ષ ધડાકો। કૌભાંડમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલ પણ સામેલ। કમિશન દલાલો નામ લખેલા કાગળો મળ્યા। જેઠા ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું। સીએમ વિશ્વકર્મા રત્નાકરની હાજરીમાં શંકર ચૌધરીને રાજીનામું સોંપ્યું। કામનું ભારણ વધુ હોવાથી પદ છોડ્યાની ચર્ચા। ચાલુ ટ્રેનમાં નિવૃત્ત પીઆઈ ઉપર હુમલો કરનાર આરોપીની ધરપકડ। અમદાવાદ કોર્ટે મુદત જતા સમયે ધૂમ્રપાન કરવા બાબતે બોલાચાલી થતા આગ ઓલવવાની બોટલ અને ઢીકાપાટુનો માર મારી મોબાઈલની લૂંટ ચલાવી હતી। વડોદરા નેશનલ હાઈવે 48 પર કાર ચાલકે દાદી પોત્રને ઉડાવ્યા। બંનેના મોત। રોડ ક્રોસ કરતા હતા અને કડમુખી કારે ટક્કર મારી। ગામડેથી દીકરાના ઘરે આવતા હતા। પરિવારની ન્યાયની માંગ। માંજલપુર વિસ્તારમાં પાણી કાપ। હજારો લોકોને એક દિવસ પાણી નહીં મળે। સંપ અને ટાંકી સફાઈ કામગીરીને કારણે પાણી વિતરણના સમયમાં ફેરફાર। માતાએ પુત્ર સાથે 14મા માળેથી છલાંગ લગાવી। દીકરાનું મોત। બંને કાર પર પડ્યા। ગંભીર ઇજાગ્રસ્ત માતાની સુરત સિવિલમાં સારવાર ચાલી રહી છે।